આજે કહેવામાં તો એવી વાત છે કે પાર્ટીએ જે નિર્ણય લીધો છે એ શિરોમાન્ય છે. અને એક બીજું, તમે બધાય મારા જીવનથી વાકેફ છો. હું કઈ સ્થિતિ ઉપર છું. એક ખેતી કરતાં મારા ખ્યાલ પ્રમાણે આ ગુજરાતની અંદર એક ખેડૂત પુત્રને ખેડૂતને ઘણાને ટિકિટ આપી છે, પણ સાવ નાના એવા ખેડૂતને ટિકિટ આપી એ બદલ પાર્ટીનો ખૂબ ખૂબ આભાર માનું છું. અમારા વડાપ્રધાન યશસ્વી નરેન્દ્ર મોદી સાહેબ, તેમજ અમારા જેપી નડ્ડા સાહેબ, તેમજ અમિતભાઈ શાહ સાહેબ, અમારા અધ્યક્ષ CR પાટીલ સાહેબ, અમારા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું. કેવા મુદ્દા ઉપર ચૂંટણી લડવા માંગો છો? કેવા મુદ્દા રહે છે? મુદ્દા અમારા માટે જે કોઈ છે કે પહેલાં તો મારો પોતાનો હું ખેડૂત છું, એટલે મારે એક વિષય એવો છે કે હું તમામ ખેડૂતને પાણી મળે ને એ વિષય ઉપર હું લડવા માગું છું. પાર્ટીએ મને આજે આદેશ કર્યો છે. સ્વાભાવિક એક કાર્યકર્તાને આ આદેશ કર્યો મને ખુશી છે. મહેસાણા જિલ્લાની લોકસભાની ટિકિટ મને ફાળવી છે. ખરેખર હું એક કાર્યકર્તા તરીકે ગૌરવ અનુભવું છું અને આપણા યશસ્વી વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્ર મોદી સાહેબનો આ પ્રસંગે ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું. સાથે સાથે આપણા કેન્દ્રીય મંત્રી શ્રી માનનીય શ્રી અમિતભાઈ શાહ સાહેબ, આપણા રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી માનનીય શ્રી જેપી નડ્ડા સર, ગુજરાતના મુખ્યમંત્રી માનનીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સર અને આપણા પ્રદેશ અધ્યક્ષ માનનીય શ્રી પાટીલ સરદો અને સંગઠનના મહામંત્રીશ્રીઓ અને જિલ્લા સંગઠન, કેન્દ્રીય સંગઠન, પ્રદેશ સંગઠન અને જિલ્લાના સંગઠનના તમામ મંત્રીશ્રીઓનો ખૂબ ખૂબ કાર્યકર્તાઓ સાથે હૃદયપૂર્વક આભાર માનું છું. આમ તો એક નાનો હતો ત્યારે જનસંઘનો એક બિલ્લો રમતો હતો, એવું મને બાળપણમાં યાદ છે. અમારા જનસંઘમાં રણુજથી મામા ઊભા હતા અને નાનપણમાં પંચાયતમાં રમતો હતો અને એ વખતથી મને કંઈક પ્રેરણા મળેલી. તો ધીરે ધીરે યુવાન કક્ષાએ નેતૃત્વ લીધેલું અને સતત 1988થી ભારતીય જનતા પાર્ટીમાં કામ કરતો આવ્યો છું. જિલ્લા પંચાયતમાં પણ મારા ધર્મપત્નીને મને વારંવાર ટિકિટ મળેલી છે અને જીતીને ત્યાં હોદ્દા પણ ભોગવેલા છે. જિલ્લા પંચાયતમાં 2 વખત કારોબારી સમિતિ અધ્યક્ષ તરીકે રહેવાની મને તક મળી છે અને જિલ્લાની સેવા કરવાની તક મળી છે. મહેસાણા જિલ્લાના જિલ્લા પંચાયતમાં રહીને તમામ ગામડાનો વિકાસ કરવાની પણ મને મોટી તક છે. મોટો વ્યાપક સંપર્ક છે અને સંગઠનમાં પણ મેં મંત્રી તરીકે, ઉપપ્રમુખ તરીકે પણ સેવા આપેલી છે. એટલે સંગઠનમાં પણ મને કામ કરવાની મોટી તક મળી છે. એટલે કાર્યકર્તાઓ સાથે જોડાયેલો છું. જમીન ઉપર કામ કરેલું છે. જમીન લેવલનો વ્યક્તિ છું અને ગામડાના છેવાડાના વ્યક્તિઓ સાથે કામ કરવાની મને આ પાર્ટીની આ યોજનાઓ લઈ જવાની મને અનુકૂળતા રહેલી છે અને લોકો વચ્ચે મને એનો યશ અને આનંદ મળેલો છે. બહુ ગૌરવ અનુભવું છું. મતદારો સાથે અમારું પાર્ટીનું સંગઠન પણ મજબૂત છે. અમે પણ વિકાસના કામોની વાત લઈને લોકો સમક્ષ અમે જઈશું અને અમારી પાર્ટીએ 5 લાખથી વધુ લીડ લાવવાનો અમને આદેશ કરેલો છે. મને વિશ્વાસ છે મહેસાણા લોકસભાની મહેસાણા જિલ્લાની પ્રજામાં પણ પૂરેપૂરો વિશ્વાસ છે. આવનારા દિવસો અમારા કાર્યકર્તાઓ થકી અમારું કેમ્પેન થશે અને પાર્ટી આદેશ પ્રમાણે આવનારા દિવસો અમારા કાર્યક્રમો થશે. લોકો સુધી અમે નજીકથી જઈશું અને લોકોને પણ અમે વિનંતી કરીને ભારતીય જનતા પાર્ટીને બહુમતી અપાવે અને મહેસાણા વિધાનસભા લોકસભાનું એક કમળ આપણા યશસ્વી વડાપ્રધાન, આપણા પોતિકા, આપણા જિલ્લાના જે દુનિયામાં એમને ડંકો વગાડ્યો છે અને ભારતનું નામ રોશન કર્યું છે, ફરીથી આપણે આ એક મહાયજ્ઞમાં રાષ્ટ્ર સેવાના ભાગરૂપે આપણે લોકોનો સહકાર લઈને એક કમળ આપણે મહેસાણા જિલ્લાનું દિલ્હી સુધી મોકલીશું. એ દિશામાં આપણા પૂરતા પ્રયત્નો રહેશે. ભારતીય જનતા પાર્ટી અને આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી તથા અમિતભાઈ શાહ સાહેબ અને પ્રદેશ પ્રમુખનો ખૂબ ખૂબ આભાર માનું છું. બેન, જે પ્રકારે આપ શિક્ષિકા હતા, હવે રાજકારણમાં, એ બાબતે શું કહેશો? કેટલી સફળતા મળશે? મેં શિક્ષિકા તરીકે કામ કર્યું છે. મેં શાળામાં અને વર્ગોમાં બાળકોના ભવિષ્યનું ઘડતર કર્યું છે. હવે પ્રજાના કામ કરવા જઈ રહી છું ત્યારે પ્રજા મને ચોક્કસ એમના આશીર્વાદ આપશે એવો મને વિશ્વાસ છે. ભીખાજી ઠાકોરની ટિકિટ પાછી થઈ અને તમને ટિકિટ મળી. ભીખાજી ઠાકોર મારા ભાઈ સમાન છે. હું એમને પણ આશીર્વાદ લેવા જવાની છું અને એમના આશીર્વાદથી અરવલ્લી જિલ્લામાં પણ એમના સપોર્ટથી આગળ વધે. જીતનો વિશ્વાસ કેટલો? જીતનો વિશ્વાસ 100%. મને પ્રજા ઉપર વિશ્વાસ છે. દરેક કાર્યકર્તા ઉપર મને ભરોસો છે. વિકાસ કાર્યો આગળ કરીશું અને વિકાસના નામે હું વોટ માંગી છે એટલે મને પૂરેપૂરો ભરોસો છે વિજય પ્રાપ્ત થશે. ઘણો આભાર માનો છો. માનનીય વડાપ્રધાન સાહેબ, સશક્તિકરણ પ્રમાણે
એમણે જે કરી બતાવી છે એ પ્રમાણે જે મહિલાની ટિકિટ આપી છે, એક ઠાકોર મહિલા તરીકે મને ટિકિટની પસંદગી કરી છે, તો હું ઠાકોર તરીકે અને દરેક સમાજને સાથે રાખીને હું કામ કરવા માંગુ છું. બેન, રાજકારણમાં પ્રથમવાર આવી રહ્યા છો, આપના પરિવારનો કેવી રીતનો સપોર્ટ રહેશે આપણને? મારા પરિવારનો મને ખૂબ જ સપોર્ટ રહેશે. મારા પરિવારે મને આજ સુધી નોકરી કરવા માટે પણ મને સપોર્ટ આપે છે. અહીંના ધારાસભ્ય પણ મને સપોર્ટ કરશે. અહીંના ધારાસભ્ય અરવલ્લીના બંને જિલ્લાઓના દરેક કાર્યકર્તાઓ, જિલ્લા પ્રમુખો દરેકનો મને સપોર્ટ મળશે. આપના પતિ ધારાસભ્ય રહી ચૂક્યા છે, એમનો કેટલો ફાયદો આપણને મળશે? એમનો ફાયદો મને મળશે. રાજકારણ મારા રગે રગમાં વસેલું છે, એનો ફાયદો મને ચોક્કસ મળશે. ગીર સોમનાથ અને જૂનાગઢમાં હોળીના દિવસે દિવાળી જેવો માહોલ છે અને હું અમારા દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ તેમજ અમારું રાષ્ટ્રીય નેતૃત્વ, રાષ્ટ્રીય અધ્યક્ષ આદરણીય જેપી નડ્ડાજી, અમારા ગૃહમંત્રી આદરણીય અમિતભાઈ શાહ, અમારા પ્રદેશના અધ્યક્ષ આદરણીય પાટીલ સાહેબ, અમારા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, એમનો હું ખૂબ ખૂબ આભાર માનું છું કે એમણે ત્રીજી વખત જ્યારે દેશમાં એક ઐતિહાસિક પરિણામ આવવાનું છે, 400થી પણ વધારે સીટો એનડીએની સરકાર નરેન્દ્રભાઈના નેતૃત્વમાં બનવાની છે, ત્યારે જૂનાગઢ અને ગીર સોમનાથની જનતાની ત્રીજી વખત સેવા કરવાની મને તક આપી, ત્યારે હું તમામ નેતૃત્વનો ખૂબ ખૂબ આભાર માનું છું. જાહેરાત બહુ મોડી થઈ છે, શું કહેશો? ના, ખાસ કરીને જ્યારે હંમેશા અલગ અલગ તબક્કાઓમાં સીટો જાહેરાત થતી હોય ત્યારે જૂનાગઢ પણ દર વખતે જ 2014 જોઈ લો, 2019 જોઈ લો, ત્યારે જૂનાગઢ છેલ્લે જ ડિક્લેર થતી હોય, પણ ફરી એક વખત મને જ્યારે આ વિસ્તારની સેવા કરવાની તક મળી છે ત્યારે હું ચોક્કસપણે આ વિસ્તારની જનતાની સેવા કરવામાં ક્યાંય પણ કચાશ નહીં રાખું. અત્યારે જીત જેવો માહોલ જોયો અમે આખો, ખાસ કરીને તમે જોયું હશે કે આજે હોળીનો પવિત્ર તહેવાર છે, રંગોનો ઉત્સાહ છે, ત્યારે હોળીને દિવસે જો દિવાળી જેવો માહોલ હોય તો તમે સમજી શકો છો કે આજથી જ ભારતીય જનતા પાર્ટીનો વિજય નિશ્ચિત છે આ સીટ પર અને ખૂબ મોટી લીડથી 5 લાખથી પણ વધારે મતોથી અમે આ સીટ જીતશું એનો મને વિશ્વાસ છે. 3 આંગળી આપ આમ કરતા હતા, એનો શું મતલબ? બે નહીં. ખાસ કરીને જ્યારે મેં કીધું એમ કે ત્રીજી વખત મને સેવા કરવાની તક મળી ત્યારે 3 આંગળી એટલે ત્રીજી વખત જ્યારે આ વિસ્તારની સેવા કરવાની તક મળી અને ત્રીજી વખત ભારતીય જનતા પાર્ટીની કેન્દ્રમાં સરકાર બની છે એટલા માટે મેં 3 આંગળી કીધી. અને મોદી સાહેબ જે રીતે કામ કરી રહ્યા છે અને એમના સમયગાળામાં મને જ્યારે એમના સમયમાં લોકસભાની ટિકિટ મળીને કામ કરવાનો મોકો મળ્યો છે ત્યારે મને એનો ખરેખર ખૂબ આનંદ છે. સાહેબ, ક્યારથી પ્રચાર શરૂ કરશો અને લોકો વચ્ચે કયા મુદ્દાઓ લઈને જશો? બસ હવે જિલ્લા સંગઠન મને જે રીતે આદેશ કરે કે આપણે ક્યારથી પ્રચાર ચાલુ કરવો એ મુજબ અમારું પ્રચાર કાર્ય ચાલુ થશે. સર, તમને ટિકિટ મળવાનું કારણ શું? મને ટિકિટમાં હું પાયાનો કાર્યકર છું, સંગઠનના બધાને મારા ઉપર લાગણી હતી અને એના કારણે જમીન લેવલનો કાર્યકર છું, સુરેન્દ્રનગર લોકસભાનો કાર્યકર છું અને બધા કાર્યકર સંગઠનની મારા ઉપર લાગણી હતી. એના કારણે પાટીલજી, રત્નાકરજી, દેશના આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ, અમિત શાહ બધાએ મારા ઉપર વિશ્વાસ મૂક્યો છે, એની મને આનંદ છે. કયા મુદ્દા લઈને જાશો ખાસ કરીને પ્રજા પાસે? અમે સુરેન્દ્રનગર લોકસભા વિસ્તારના જે કંઈ મુદ્દાઓ હશે, પાયાની સુવિધાઓ માટેના જે કંઈ મુદ્દાઓ હશે એ મુદ્દાને વિસ્તૃત સંગઠન સાથે બેસીને ચર્ચા કરી અને એ મુદ્દાને સોલ્યુશન લાવવા માટેનો અમે પ્રયત્ન કરીશું. હું હળવદ રહું છું, પણ મારો કાર્યકાળ જેને કહું, હું ભણ્યો સુરેન્દ્રનગર, મારું અડધું કુટુંબ આજે સુરેન્દ્રનગરમાં રહે છે, મારો બાબો સુરેન્દ્રનગરમાં નોકરી કરે છે અને મારું હવે પછીનું મકાન પણ હું સુરેન્દ્રનગરમાં રહેવાનો છું, મારી ઓફિસ પણ સુરેન્દ્રનગરમાં ખોલવાનો છું. ત્યારે સુરેન્દ્રનગરની કોઈ પણ લોકોને તમામ 18 આલમના લોકોને સંતોષ આપવાનો મારો પ્રયત્ન રહેશે. સાહેબ, અગાઉ આપ કયા હોદ્દા ઉપર હતા અને પાર્ટી માટે કઈ કઈ જવાબદારી છે આપે નિભાવી છે? હું સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતનો પ્રમુખ રહી ચૂક્યો છું 2 વર્ષ સુધી. મેં જિલ્લા પંચાયતના મારા કાર્યકાળ દરમિયાન પગાર પણ નથી લીધો, ભાડું ભથ્થું પણ નથી લીધું અને ડીઝલના પૈસા પણ મેં નથી લીધા. મારા પદરના ખર્ચે મેં જિલ્લાની સેવા કરેલી છે. મોરબી કે સુરેન્દ્રનગર? મોરબી. સાહેબ, સુરેન્દ્રનગરમાં કોઈ હોદ્દા આપે સંભાળ્યા છે? સુરેન્દ્રનગરમાં હું સંગઠનમાં રહી ચૂકેલો છું અગાઉ. હળવદ નોકરી થયા પછી જ અમે મોરબીમાં ગયેલા છીએ, પણ મારો કાર્ય વિસ્તાર તો સુરેન્દ્રનગર લોકસભા વિસ્તાર જ રહેલો છે.
વડોદરા એ માનનીય વડાપ્રધાન મોદીજીના હૃદયની ખૂબ જ નજીક શહેર છે. વડોદરામાં માનનીય વડાપ્રધાન મોદી સાહેબે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં જ્યારે સ્વયંસેવક હતા ત્યારથી ગ્રાસરૂટ લેવલનું કાર્ય કર્યું છે. એટલે વડોદરાના લોકો પણ મોદી સાહેબને ખૂબ નજીકથી ચાહે છે અને કોઈ પણ ઉમેદવાર આવે સાહેબ, વડોદરામાં જંગી લીડથી વડોદરાનું કમળ દિલ્હી મોકલવામાં આવે જ છે. એટલે હું તો માત્ર એક નિમિત્ત પાત્ર છું. જે રીતે મારું ચયન કર્યું છે, મારા જેવા નાના કાર્યકર્તાનું ચયન કરી અને આ લોકસભા માટેની જવાબદારી આપી છે, હું આ ચયન માટે આપણા રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી જેપી નડ્ડા સાહેબ, આપણા કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાહેબ, આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, આપણા સી આર પાટીલ સાહેબ, આપણા વડોદરાના શહેર અધ્યક્ષ શ્રી ડોક્ટર વિજયભાઈ શાહ સાહેબ, સર્વે સંગઠનની ટીમ, વડીલ ધારાસભ્યશ્રીઓ અને સાંસદશ્રી, કોર્પોરેશનની ટીમ અને સર્વે કાર્યકર્તાઓનો હું ખૂબ ખૂબ આભાર માનું છું.